गाइस वेलकम बैक टू द जीत सोनू चैनल व्लॉग। तो केम छो बधाय मजामां? आई होप કે બધાય મજા હશે। અને तो चलिए शुरू करते हैं। મારા તરફથી અને મારા પરિવાર તરફથી આપ સૌને મતલબ હેપી હોળી અને શું કહેવાય ઢેર સારી શુભકામનાઓ હેપી હોળીની। थैंक्स लव यू। અને આજે મતલબ શું કહેવાય બ્લોગ શૂટ કરવામાં નીકળી ગયા છે। अरे तो क्या करूं नहाऊं? મતલબ શું કહેવાય કે મતલબ કંપનીમાંથી 3 દિવસની લીવ મને મળી હતી। મતલબ શું કહેવાય કે આપણે આજે ઉતાણી છે એટલે આજે તો મતલબ 4 વાગે હું ગમે એમ કરીને છટકી ગયો નીકળી ગયો। અને પછી કાલે મતલબ શું કહેવાય કાલે ધોકો છે અને પ્રમદી આપણે ગુલાલ ઉડાડવાનું એટલે મતલબ હોળી જેવો માહોલ છે। અને પછી 3rd દિવસે મેં એક્સ્ટ્રા લીવ લીધેલી છે એટલે મારે ટોટલ 3 દિવસની લીવ થઈ ગઈ। એટલે પછી શું કહેવાય કે અત્યારે ઘરે બેઠા બોરિંગ થતા નવરા હતા એના કરતાં છે ને ટ્રીપમાં અત્યારે હું નીકળી ગયો છું। તો પહેલાં મેં વિચાર્યું હતું કે મતલબ મારા દીના ઘરે મતલબ આટો મારી આવું, બટ એમાં એવું છે કે મતલબ એ લોકો અત્યારે મતલબ બીજી છે તો પછી આપણે ત્યાં એને ખોટા આપણે હેરાન કરવા નહીં જવા। તો આપણે પછી મેં સેકન્ડ ટ્રીપ મેં કરી વિચાર્યું હતું। મારી પાસે મતલબ પ્લાન એ પ્લાન બી હોતો મતલબ A to Z રેડી હોય જ છે। તો પછી એ પ્લાન બી મેં વિચાર્યું કે મતલબ શું કહેવાય કે આપણે ગિરનાર ચડી આવીએ। મતલબ બહુ મતલબ ઘણા સમયથી મતલબ મેં વિચાર્યું હતું કે મતલબ ગિરનાર આપણે છે ને પૂનમ ભરવા જવાનું છે। તો મતલબ કાલે પૂનમ છે 3 તારીખે અને આજે હું ચડવાનું ચાલુ કરું એટલે સવારમાં પછી હું મતલબ સવારમાં મસ્ત મતલબ હું ગુરુ દત્તાત્રેયજીના દર્શન કરી અને પછી પૂનમ ભરી અને સવારમાં મતલબ પૂનમ ભરી અને પછી નીકળી જઈશ। મતલબ ચંદ્રમાના દર્શન તો મતલબ શું કહેવાય પૂનમના દર્શન તો મતલબ રાત્રિના થશે, બટ દિવસના આપણે શું કહેવાય ગુરુ દત્તાત્રેયજીના દર્શન આપણે કરી લઈએ મતલબ પૂનમના દિવસે 3 તારીખે। તો આપણે 3 તારીખે મતલબ હું મતલબ ઓલમોસ્ટ અત્યારે શું કહેવાય આપણે જેતપુર પહોંચી ગયો છું। મતલબ 5:30 વાગ્યાની વાત હતી, કહેવા માગું તો મતલબ 5 વાગ્યાની વાત 4 વાગે મતલબ હું કંપની નીકળી ગયો। તો પછી નાહી ધોઈને ફ્રેશ થઈને પછી મમ્મીને વાત કરી, મમ્મી એગ્રી થઈ ગયા કે જવા માટે। બાકી મતલબ મોસ્ટ ઓફ તો મતલબ ના જ પાડી દે છે રીજનમાં કે એટલી બધી લાંબી ટ્રીપમાં અને પછી બાઇક લઈને પ્લસ ગિરનાર ચડવું અને પછી રિટર્ન આવવું એ તમને બધું ડિટેલમાં કહીશ। તો મતલબ શું કહેવાય તો મતલબ 5 વાગે હું નીકળી ગયો અને પછી અહીંયાથી મતલબ 10 કિલોમીટર આગળ વધ્યો તો પછી મને આમ રિમેમ્બર થયું રીજનમાં કે શું કહેવાય મેં મતલબ પોલીસવાળાને જોયા હતા। મતલબ મારી પાસે બધું મતલબ સેફટી માટે બધું ક્લિયર છે અને ગાડીના કાગળિયા વગેરે બધું ક્લિયર છે। પછી મેં મતલબ ગીચામાં મતલબ હાથમાં ફેર્યો તો હા મતલબ શું કહેવાય પાકીટ તો મતલબ ઘરે બોલાઈ ગયું છે। अरे देवा ये गड़बड़ है बाबा। તો પછી શું કહેવાય મતલબ પાકીટ લેવા માટે 10 કિલોમીટર પાછો ઘરે ગયો અને પછી શું કહેવાય પાકીટ લઈ અને પછી પાછો મતલબ હાઈવે ઉપર ચડ્યો। તો મતલબ શું કહેવાય 5:30 વાગ્યાની વાત હતી અને 5:30થી લઈ અને 6:30 મતલબ ઓલમોસ્ટ છે ને હું અહીંયા જેતપુર ટચ થઈ ગયો હતો। એટલે મતલબ શું એકોર્ડિંગ ટુ કેલ્ક્યુલેશન મારા પ્રમાણે 72 પ્લસ 10 કિલોમીટર એટલે 82 કિલોમીટર થઈને સારી ખેંચી કહેવાય। अबे साले ખેંચી તો નથી એટલી બધી, બટ 1 કલાકને 10 કે 1 કલાકને 10-5 મિનિટ મતલબ શું કહેવાય 60-70 મિનિટમાં આપણે 72 નહીં 82 કિલોમીટર ખેંચી લીધી છે। अरे बाप रे ये तो धोती खोल रहा है। 82 કિલોમીટર મેં ખેંચી લીધી છે અને પછી અત્યારે મતલબ બ્લોગ શૂટ કરવા માટે મેં ટાઈમિંગ જોયું હતું મતલબ વિચાર્યું હતું કે સનસેટના ટાઈમે છે ને બ્લોગ શૂટ કરી, બટ મેં મતલબ ખેંચી હારી મતલબ સનસેટ મતલબ શું કે સૂર્યનારાયણ આથમી ગયા અને પછી મારે બ્લોગ શૂટિંગનું થોડુંક મોડું થઈ ગયું। પછી આપણે એક જગ્યા હતી જોયેલી હતી મીરા ફાર્મ કરીને, જ્યાં આપણે આની પહેલાં બી આપણે એક બ્લોગ શૂટ કર્યો હતો મીરા ફાર્મ, તમે યાદ હોય તો ત્યાં પછી આપણે એક બ્લોગ શૂટ કરેલો હતો। પછી ક્યારે જાણે દો જે હોય તો પછી મેં વિચાર્યું કે મતલબ અત્યારે મતલબ આપણે ગિરનાર પૂનમ ભરી આવ્યા। મતલબ ઘણા સમયથી મેં વિચાર્યું હતું ગિરનાર આપણે પૂનમ ભરવા જવાની છે। ત્યારે મેં સાતમ આઠમ પહેલાં મેં શું કહેવાય ચોમાસામાં અમે ગિરનાર ચડવા ગયા હતા। તો બધા કહેતા હતા કે આ બધા ક્યાંથી મતલબ કેમ બધા અત્યારે મતલબ રાતના 3-4 વાગે નીચે ઉતરે છે। પછી કોઈક ભાઈએ કીધું હા, તો પછી કોઈક ભાઈએ મને વાત કરી કે મતલબ ઉપર છે ને બધા ગિરનાર પૂનમ ભરવા ગયા હતા અને પછી ત્યાંથી બધા પૂનમ ભરી અને પછી ડાયરેક્ટ નીચે ઉતરે છે અત્યારે। તો મતલબ હું બધે પૂનમ ભરી નીચે ઉતરતો પછી મેં વિચાર્યું હતું કે આપણે ગિરનાર એક છે ને પૂનમ ભરવા જવાની છે। તો પછી આપણે થટ વિચાર લીધો ને પછી આપણે હું મસ્ત આદેશ પણ થઈ ગયો છે। મતલબ 2 વિઘ્ન પડી ગયા હતા રીઝન હોય કે શું કહેવાય એક તો મતલબ હું ઘરે પહોંચ ભૂલી ગયો હતો અને સેકન્ડ વિઘ્ન એ હતું કે
એક જગ્યાએ છે ને આમ ફૂલ ટ્રાફિક થઈ ગયું. પછી આમ અંદરથી આમ મન બેસી ગયું હતું કે ભાઈ એક તો મતલબ બસ ઘરે ભૂલી ગયો છું, પ્લસ ટ્રાફિક એટલું થઈ ગયું, એટલે શું કહેવાય હુકમ નથી. પછી મેં મતલબ રોડ ખાલી જોયો અને મતલબ શું કહેવાય 1 કલાકના 10 મિનિટમાં મતલબ 82 કિલોમીટર મેં કાપીને મતલબ આ જેતપુર પહોંચી ગયો છે ને. પછી વિચાર્યું કે મતલબ હુકમ તો છે અને જવાની રજા પણ છે, નકર તો પછી મતલબ જેતપુરથી એને પાછો રિટર્ન થઈ જાય અત્યારે જો હુકમ ન હોત ને તો પછી આપણે શું કહેવાય ટ્રીપનું બધું ક્લિયર વર્ક કરી લીધું છે. અને આમ તો મર્દે યાર મતલબ શું કહેવાય કન્ટિન્યુ મતલબ 16 ઓવર મતલબ ડ્યુટી કરેલી છે કંપનીએ. અને પછી અત્યારે મતલબ शरीर को मतलब आराम नहीं देने का है, थकाया हुए रखना है. तो क्या मैंने सोचा है कि गिरनार चढ़ी आऊँ, मतलब गाड़ी लઈને અત્યારે મતલબ કંપનીએ ડ્યુટી કરેલી છે, સ્ટેન્ડ બાય સ્ટેન્ડ ડ્યુટી કરેલી છે, પ્લસ બાઇક રાઇડિંગ કરી અને આપણે રાજકોટથી જુનાગઢ આપણે જુનાગઢ પહોંચી અત્યારે. અને જુનાગઢ પહોંચી પછી ફૂલ નાઇટ જાગી, મતલબ ત્યાં આપણે શું કહેવાય હોળીના દર્શન કરી. રીઝન કે મતલબ ઘરે તો નહોતી એટલે આપણે ગમે ત્યાં દર્શન કરવા પડશે, એટલે પછી આપણે હોળીના દર્શન કરી જુનાગઢ. અને પછી ગિરનારમાં મતલબ આપણે ગિરનાર પહોંચી અને ત્યાં આપણે નાસ્તો પાણી કરી થોડું ઘણું જમી લેશું આછું પાછું. અને પછી જમી કરી અને પછી આપણે ગિરનાર ચડવાનું સ્ટાર્ટિંગ કરશું જ્યારે આપણે મતલબ દરવાજો ખુલ્લો હશે, જેમ કે 11, 12, 1, 2 ગમે ત્યારે, તો ત્યારે આપણે ચડવાનું ચાલુ કરી દેવું. અને પછી સેફટી સાથે રીઝન હોય કે મતલબ ત્યાં શું જાનવર બાનવર બધા હોય એટલે થોડુંક સેફટીનું ધ્યાન રાખી લાઇટ બાઇટ ચાલુ કરી અને પછી આપણે હું ચડવાનું ચાલુ કરશું. તો ક્યાં હતો? આમ તો મર્દે યાર મતલબ ફૂલ ડ્યુટી કરી અને પછી આપણે 105 કિલોમીટર બાઇક રાઇડ કરી જુનાગઢ પહોંચી અને પાછો મતલબ ગિરનાર ચડી અને પાછો 105 કિલોમીટર આપણે બાઇક રાઇડ કરી અને ઘરે જઈશ. આમ તો મર્દે. તો પછી વિચાર્યું એવું કે મતલબ ઘરે તો મતલબ મહેમાન છે, મામાને આવવાના છે. તો મમ્મીને વાત કરી મતલબ મહેમાન આવે છે ઘરે, તો પછી વિચાર્યું કે આપણે આમ ગિરનાર ચડી આવું, એ લોકો આરામ કરશે તો હું ચડી પાછો આવતો રહી અને પછી થોડી ઘણી મસ્તી કરશું. અને બીજી દિવસે રોકાવાના જ છે, તો પછી રોકાવાના છે તો પછી આપણે વોલીબોલી ખેલી લઈશું મતલબ 4 માર્ચે. અને પછી આપણે એ રવાના થઈ જશે. અને પછી હું છે ને ઇનકેસ મમ્મી એગ્રી થાય ને તો પછી ચોટીલા થઈને માતાજીને દર્શન કરવા જઈએ આપણે. ઇનકેસ કે મતલબ આપણે પૂનમ ભરવા નથી, કાં તો ચોટીલા કાં તો ગિરનાર, તો પછી આપણે ગિરનાર પૂનમ ભરી આવીએ. સાદે છે ગિરનારી. તો તમે ટાઈમિંગ જોઈ શકો છો અત્યારે 7:20 જેવું થયું છે. આપણે ઓલમોસ્ટ 8 વાગે જુનાગઢ ટચ થઈ જઈશું. અને પછી આપણે વિચારશું અહીંયા મતલબ હોળી દહન થયું હશે તો ત્યાં આપણે મસ્ત દર્શન કરી લઈશું અને પછી આપણે ગિરનાર તરફ વધશું. અને પછી આપણે સ્ટાર્ટિંગમાં ધીમે ધીમે ચડવાનું ચાલુ કરી દઈશું. અને હા, તમને બધાને ખબર તો નહીં હોય બટ અત્યારે હું મતલબ બધે ક્લુ આપણે કહી દઉં છું. મતલબ મેં રિસેન્ટલી 4-5 મહિનાથી મેં છે ને પૂનમ રહેવાનું મેં વિચાર્યું છે. શું કહેવાય નિર્જલા પૂનમ. તાજી પહેલે છે ને મારા માટે મોટામાં મોટો ટાસ્ક છે. કાન ખોલીને સાંભળી દે, મારા માટે છે ને મોટામાં મોટો ટાસ્ક છે. રીઝન હોય કે આજી પહેલે 105 કિલોમીટર મતલબ સ્ટેન્ડ બાય સ્ટેન્ડ મતલબ 8 કલાક મેં ડ્યુટી કરી છે, પ્લસ 105 કિલોમીટર બાઇક રાઇડ કરી જુનાગઢ ગયો છું. પ્લસ કેલ્ક્યુલેશન કરજો પછી કહેજો મને. આમ તો મર્દે જો કંપની ડ્યુટી કરેલ છે, પ્લસ 105 કિલોમીટર ગાડી ચલાવી અને પછી આપણે જુનાગઢ પહોંચ્યા. જુનાગઢમાં આપણે નાઇટ આઉટ કરી રખડી બકડી અને ગિરનાર ચડ્યા અને ગિરનાર ચડી રિટર્ન આપણે ઘરે પહોંચ્યા. અને આ સમયમાં મેં પૂનમના દિવસે છે ને બ્રહ્મ મુહૂર્તથી લઈ અને જ્યાં સુધી પૂનમનો ચાંદ દેખાય ને ત્યાં સુધી મેં નિર્જલા વ્રત લીધું છે. તો આપણે શું કહેવાય આખો ગિરનાર ચડીને ઘરે પહોંચીને તો મતલબ અંદર પાણી પણ શું કહેવાય આપણે પાણીની બૂંદ પણ શું કરે અંદર થૂક પણ નહીં ઉતારું. એક ટૂંકમાં આપણે છે ને મુસ્લિમ સમુદાયને આપણે કહીએ ને તો મતલબ રોજો એના જેવું આ કામ છે. તો આપણે નિર્જલા વ્રત રહેવાનું છે. મતલબ હું એકલો જ રહીશ, તમારે કોઈને રહેવાની જરૂર નથી, હું એકલો રહી જાય પૂનમના દિવસે. તો આપણે મોટામાં મોટો રાસ છે. જો કોઈ કરી શકતું હોય ને તો મને ચેલેન્જ મારા છે ને એક્સેપ્ટ કરી લીજો. જય ગિરનારી. 10,000 પગથિયા ચડી, ટોટલ કેલ્ક્યુલેશન 210 કિલોમીટર બાઇક રાઇડ કરી અને આખો દિવસ ભૂખ્યું રહેવાનું છે નિર્જલા વ્રત. જીત સોલંકી કરી શકે ફોર યુ. તો ચાલો આપણે વાતો તો ખૂટશે નહીં. અને પછી 8:30 હું ત્યાં ગિરનાર હું જુનાગઢ પહોંચી એના કરતાં
આપણા રીતે નીકળીએ. જય સોનભાઈમાં, જય દ્વારકાધીશ, જય ચામુંડમાં. તો ઓલમોસ્ટ 8:10-15 જેવું થવા આવ્યું છે અત્યારે. તો શું કહેવાય કે આપણે જુનાગઢ મસ્ત પહોંચી ગયો સેફલી. મતલબ 5:30 વાગ્યાની વાત હતી ને 8 વાગ્યામાં કંઈક 10-15 મિનિટની વાત હતી ત્યારે મતલબ જુનાગઢ પહોંચી ગયો. અને અત્યારે હું છે ને ભવનાથ ક્ષેત્રમાં છું અત્યારે હાલતો અત્યારે. અને મસ્ત ભવનાથ મહાદેવના દર્શન કરી લીધા, દિવ્ય દર્શન કરી લીધા, આરતી બી લઈ લીધી, પ્લસ મસ્ત દર્શન કરી લીધા. મતલબ ફોટોશૂટ માટે હું પસ્તાવું છું કે કોઈ મતલબ ભેગું નહોતું, બટ કોઈ નહીં, નેક્સ્ટ ટાઈમ. આ તો મતલબ મારી સોલો ટ્રીપ હતી એટલે પછી હું મારા ખુદના પેશન માટે અત્યારે છું. તો શું કહેવાય, અત્યારે થોડું ઘણું હલકો એવો મતલબ ભોજન આપણે કરી લઈએ, નાસ્તો પાણી કરી લઈએ, પ્લસ તો ફોનમાં ચાર્જિંગ કરી લઈએ. અને પછી આપણે વિચારીએ કે ગિરનાર જે ચડવાનું ચાલુ કરીએ કે પછી થોડોક આપણે આરામ વિશ્રામ કરી લઈએ કે 2-3 વાગે ચાલુ કરીએ આપણે. તો પછી આપણે મળીએ ત્યારે.
અને આપણે આ બ્લોગને છે ને હું ટૂંકમાં સમાપ્ત કરું છું. અને પછી નહીં, બ્લોગ તો કન્ટિન્યુ જ રહેશે જ્યાં સુધી મતલબ ઘરે નહીં પહોંચી ત્યાં સુધી, અને મામાને બધા ભેગા મળી નહીં લઉં ત્યાં સુધી. તો ત્યાં સુધી મતલબ બ્લોગ તો કન્ટિન્યુ રહેશે. બટ આ મતલબ ફર્સ્ટ તમે બ્લોગ મતલબ ઝલક તો તમે જોઈ લો તો મતલબ હું સ્ટાર્ટિંગમાં મતલબ કંપનીથી નીકળી ઘરે પહોંચી, ક્યાં પહોંચ્યો છું અને ક્યાંથી નીકળી ગયો છું અને ક્યાં પહોંચવા આવ્યો છું, અને શું કે મારી તબિયત અત્યારે કેવી છે અત્યારે. તો મતલબ શું કે તબિયતમાં તો એવું છે કે રિસેન્ટલી મતલબ એક વીક જેવું થઈ ગયું છે. અવાજ થોડોક બેસી ગયો હતો, અત્યારે મતલબ થોડોક ખુલી ગયો છે. તો એ મતલબ શું કહેવાય, આમ ડાઉટફુલ લાગે છે મારા ખ્યાલ પ્રમાણે. તમને કેવો મતલબ અવાજ મારો સંભળાતો હોય એ તો મને ખબર નહીં, બટ ડાઉટફુલ લાગે છે મને. તો આપણે શું કહેવાય અત્યારે થોડો મતલબ ભોજન કરી લઈએ, આરામ કરી લઈએ અને મસ્ત બાઇક પાર્કિંગ કરી લઈએ, જેથી આપણે શું કહેવાય સવારે નહીં મતલબ 11-12 વાગે હું નીચે ઉતરું ને, ગિરનાર ચડીને નીચે ઉતરું ને, તો મને બાઇક મારી મળી જવી જોઈએ એવી જગ્યાએ છે ને હું મસ્ત પાર્કિંગ કરી દઉં અત્યારે. અને પછી ભોજન કરી અને પછી આપણે ગિરનાર ચડવા તરફ રવાના થઈએ. જય ગિરનારી. A few moments later. દુઃખદ સમાચાર છે મારા ફોટામાંથી. રીજનભાઈ કે અત્યારે હું ગિરનાર ચડવા આવ્યો હતો, તો પછી એમાં શું કહેવાય કે આપણે ચંદ્રગ્રહણ છે. રીજનભાઈ કે કાલે પૂનમ છે ને, એટલે એમાં ચંદ્રગ્રહણ લાગવાનું છે. તો મતલબ આપણે ગિરનાર દરવાજા ઉપર તો મતલબ મંદિર બધે બંધ રહેવાના છે. તો પછી આપણે ખાલી રોગું આપણે ગિરનાર ચડીને ઉતરીએ એવું છે અત્યારે. તો આપણે મન તો નહીં ગિરનાર ચડવાનું અત્યારે, તો અમે વિચારીએ આપણે ગિરનાર ચડીએ કે ન ચડીએ. તો વિચારું છું અત્યારે અંબાજી સુધી જતા હું, અને પછી અંબાજી પછી આપણે રિટર્ન જૂની ચીડીએથી ઉતરી જાઓ. બપોર આપણે ગુરુદત્ત લગ્ન તો નહીં જવું. રેડી? જય ગિરનારી દોસ્તો. તો અત્યારે મતલબ હું ગિરનાર ચડવાનું મેં સ્ટાર્ટિંગ કરી દીધું છે, અને ઓલમોસ્ટ 100 સ્ટેપ તો હું ચડી ગયો છું. હવે એમ સમજતા નહીં મતલબ પોરો ખાવા માટે મતલબ મેં અત્યારે બેઠો છું અત્યારે. તો મતલબ રીજન ભાઈ કે મેં સ્ટાર્ટિંગ મતલબ બ્લોગ ચાલુ કરવાનું ભૂલી ગયો હતો. મતલબ ફર્સ્ટ સ્ટેપ મેં ફોટો પાડી લીધો છે સ્નેપ તરીકે, મતલબ ફોટો મેં પાડી લીધો છે. તો પછી શું કહેવાય અત્યારે ચડવાનું ચાલુ કર્યું છે, અને પછી થોડોક આરામ કર્યો, બેઠો છું અત્યારે. અને ઓલમોસ્ટ મતલબ શું કહેવાય 12 વાગે પહેલાં આપણે અંબાજી મંદિર પહોંચવાનું છે. ઓલમોસ્ટ 5000 સ્ટેપ. ઇટ્સ ઇમ્પોસિબલ ઇન ધ 3 અવર. રીજન ભાઈ અત્યારે શું કહેવાય ફોકસ થઈ જાય 9 વાગ્યા છે અત્યારે. તો પછી જોઈએ આપણે મતલબ 5000 સ્ટેપ મતલબ શું કહેવાય આપણે 3 અવરમાં આપણે કમ્પ્લીટ કરીએ કે નહીં. મતલબ શું કહેવાય કે કાલે ચંદ્રગ્રહણ છે, તો બધે મંદિર બધા બંધ થઈ ગયા છે. તો પછી આપણે દર્શન થવા ઇમ્પોસિબલ. રીજન ભાઈ કે મતલબ બહારથી દર્શન થશે, મતલબ અંદર દર્શન થશે નહીં. તો પછી જોઈએ આપણે. ઓલમોસ્ટ 700 પગથિયા ચડી ગયો તો હું, અને અચાનક શું કહેવાય કે પગમાં મસ્ત મોચ આવી ગઈ છે, ઠેસ લાગી ગઈ છે. તો પછી અત્યારે મતલબ ચડવા જેવી પોઝિશન નથી. રીજનભાઈ કે મતલબ મેં લાકડી પણ લીધી હતી મતલબ ચડવા માટે, તો બી મતલબ હિંમત જેવું નહીં અત્યારે. રીજનભાઈ કે મતલબ મોચ સારી આવી ગઈ છે પગમાં. હવે બાઇક ચાલશે કે નહીં, નીચે ઉતરાશે કે નહીં, અને ઉપર 700 પગથિયા છે, એટલે ઓલમોસ્ટ મતલબ 9300 પગથિયામાં ચડવાનું બાકી છે. પ્લસ ત્યાંથી જૂની ચીડીએ ઉતરી એટલે પછી મોચ વધારે દુખશે. એના કરતાં હું અહીંયા ગીવ અપ કરું છું અને જય ગિરનારી. તો પછી અત્યારે અહીંથી મતલબ 700 પગથિયા નીચે ઉતરી અને બાઇક તરફ જાઉં છું. શું મતલબ બાઇક ચલાવવાની પોઝિશન છે કે નહીં, બાકી બહુ લગાવી બામ લગાવી અને પછી ધીમે ધીમે મતલબ બાઇક ચલાવી મતલબ રાજકોટ તરફ નીકળી જઈશ અત્યારે. તો પછી અત્યારે હું ક્ષમા માગું છું કે શું કહેવાય કે નહીં ચડાય મોચના કારણે. તો જય ગિરનારી. તો ટાઈમ થયો છે 1:22. તો ઓલમોસ્ટ મતલબ ઘરે પહોંચી ગયો છે પાછો રિટર્ન. રીજનમાં કે મતલબ પગમાં ઠેસ લાગી હતી, તો પછી આપણે ખોટો મતલબ ગિરનાર ચડવા રવાડ ન કરે. તો પછી આપણે શું કહેવાય રિટર્ન આપણે ઘરે પહોંચી ગયા અત્યારે. એટલે ઘરે પહોંચવા મતલબ વધીને 2 મિનિટની વાર છે. તો આપણે મતલબ અહીંયા મતલબ બ્લોગનું સમાપ્ત કરી નાખ્યું છું.
મતલબ શું કહેવાય 5 વાગ્યાની વાત હતી. પછી શું કહેવાય 5:30 નીકળી ગયો. 8 વાગે ઓલમોસ્ટ હું જુનાગઢ ટચ થઈ ગયો. ભવનાથ મંદિરના દર્શન કરી લીધા. પ્લસ 9 વાગે મતલબ મેં ચડવાનું ચાલુ કરી દીધું. અને અચાનક શું થયું કંઈ ખબર ન પડી. જેમ કે મેં તમને સ્ટાર્ટિંગમાં કહ્યું હતું કે 2 વિઘ્નો આવી ગયા હતા. આપણે મનાય તો નહીં, આજની જનરેશન પ્રમાણે એટલું મનાય તો નહીં, બટ આપણે યાદ તો રાખવું પડે ને કે શું થવાનું હતું શું નહોતું થવાનું. તો મેં તમને કહ્યું હતું કે ફર્સ્ટ તો મારું વોલેટ ભૂલાઈ ગયું હતું અને સેકન્ડ હું ટ્રાફિકમાં હલવાનો હતો. એટલે પછી હુકુમ જેવું હતું નહીં તો બી આપણે દ્રઢ નીચે કરી અને ત્યાં આપણે પહોંચી ગયા. આ આપણે દર્શન કરી લીધા છીએ. આપણે ઓલમોસ્ટ ગાડી પહોંચાડી દીધી, દર્શન કરી લીધા. પ્લસ આપણે 700 પગથિયા ચડી ગયા હતા, પણ આપણા નસીબમાં નહોતું. તો પછી શું કહેવાય, તો પછી આપણે રિટર્ન પાછા નીકળી ગયા અને પછી ઘરે પહોંચી ગયા. ઓલમોસ્ટ ટચ થઈ ગયા. હવે મસ્ત 5-6 કલાક 8 કલાક આપણે આરામ કરશું અને સવાર પછી મહેમાન આવે તેની થોડી ઘણી ગોસિપ કરશું અને પછી વાતોચીતો કરશું અને પછી ટાકરની ઈચ્છા શું કહેવાય. તો ચાલો આપણે આ બ્લોગને સમાપ્ત કરીએ. જય દ્વારકાધીશ, જય સોનબાઈમાં, જય ચામુંડા.